वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। सर्वोच्च तीर्थ क्षेत्र श्री वड़ताल धाम, વડતાલ ધામની ભૂમિ ઉપર શિકાગો ખાતે વડતાલ ધામનું આ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ પેલેટાઇન શિકાગો, એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં બેસીને કથાનું શ્રવણ કરી રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલાં ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીએ। સભામાં ઉપસ્થિત ઠાકોરજીની વર્ષોથી સેવા કરતા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાન શ્રી હરિને હૃદયમાં ધારણ કરીને રહેલા આપ સૌ ભગવાનના લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ। આજે સ્નોની ઇફેક્ટ દેખાય છે, પણ ઓગળી ગયો, સવારે બહુ હતો। મેં તો પહેલી વખત જોયો આટલો, હિમાલયમાં જોયો છે। એક પદનું ગાન કરીને આપણે સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા એ કથાને શ્રવણ કરીશું। સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ। રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા
ભીતર રાત દિવસ મારા રુદિયા ભીતર રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠું જામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ ભવ જળ તરવા પાર ઉતરવા 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 કરવાનું છે મારે ઠામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સર્વોપરી શ્યામ છે નરવીર નામ સર્વોપરી શ્યામ તે નરવીર નામ સર્વોપરી શ્યામ છે નરવીર નામ સર્વોપરી શ્યામ છે નરવીર નામ સુંદર સુખડાનું ધામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા નિષ્કુળાનંદના નાથને ભજતા રે તેનો નહીં કામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ નારાયણ નામ વાલું લાગે સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ ભગવાનની જય. આજના આ રવિવારના કથા સત્રમાં સ્વામિનારાયણ મહામંત્ર એના મહિમાને આપણે વાગોળવાનો છે. મંત્ર શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃત ફિલોસોફિકલ ગ્રંથો પ્રમાણે એના અર્થને જોઈએ. પ્રયોગ સ્મારકત્વે સતી મંત્રત્વમ ઇતિ મંત્રઃ. એનો અર્થ શું થાય? નહીં ખબર. મંત્ર એટલે મંત્ર. પ્રયોગ સ્મારકત્વે સતી. હવે આ જ વસ્તુને જો લક્ષણના 3 દોષ, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ, આ 3 દોષ સાથે મેચ કરીને જો કહીએ
તો છેલ્લે સતી પછી મંત્રત્વમ ઇતિ મંત્ર એવું સિદ્ધ થાય. બહુ ડીપમાં આપણે જવું નથી, એ થોડો ફિલોસોફિકલ ટોપિક થઈ જાય. પણ પ્રયોગ કરતી વખતે જેનું સ્મરણ થાય કે જેનું સ્મરણ કરવું જોઈએ એને મંત્ર કહેવાય છે. હાથમાં માળા હોય પણ મનમાં જો બીજું ચિંતન ચાલતું હોય તો, હાથમાં જો માળા હોય પણ મહામંત્રના બદલે આજે તો પેલાનો વારો પાડી દેવો છે. આવું જો ચિંતન ચાલતું હોય તો, એટલે પ્રયોગ વખતે માળા શેના માટે કરીએ છીએ? ભગવાનની પ્રસન્નતા માટે. તો એ વખતે જેનું સ્મરણ કરવું જોઈએ અથવા કરીએ છીએ એને મંત્ર કહેવાય છે. પૂર્વના સમયમાં વેદોમાં એવા એવા મંત્રોનો ઉલ્લેખ છે કે એક વખત એક મંત્ર બોલ્યા પછી 1 મહિના સુધી ના જમે તો પણ ચાલે એવા મંત્રો છે. અથર્વવેદ તમે નામ સાંભળ્યું હશે. અથર્વવેદના મંત્રો એટલા બધા પાવરફુલ. કોઈને સાપ કરડે, કોઈને વીછી કરડે તો એ એ જે મંત્ર હોય લખેલો એનું ઉચ્ચારણ કરે તો વિષ પણ બહાર ફેંકાઈ જાય, એનો પ્રભાવ ન થાય. એવી શું મંત્રમાં તાકાત છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયને લગભગ 25 થી 26 જેટલા મંત્રો આપેલા છે. એમના સિવાય મહારાજે સદગુરુ રામાનંદ સ્વામી, રામાનુજાચાર્યજી એમને પણ મંત્રો આપેલા છે. તો મંત્રનું વિજ્ઞાન એ વેદકાળથી ચાલતું આવે છે. અત્યારે આ મંત્રો લગભગ દેખાઈ આવતા નથી, જે પહેલા કયા એવા. શું કામ નથી દેખાઈ આવતા? કારણ કે વેદોની કેટલીક શાખાઓ એને નષ્ટ કરી દેવામાં આવી, અને એના માટે કારણભૂત પણ આપણે જ છીએ. વેદનું એક નામ છે, કદાચ તમે સાંભળ્યું હશે, શ્રુતિ. કોને સાંભળ્યું છે? હા, શ્રુતિનો અર્થ શું થાય? સાંભળવું. પણ એના બદલે એનો અર્થ એવો થાય, સાંભળવું બરાબર છે, પણ આ કર્ણ્યોપકર્ણ્ય એટલે યોગેશભાઈ હોય એમને જે વાત ખબર છે એમના શિષ્યને કે, શિષ્ય બીજાને કે, બીજો ત્રીજાને કે, એમ આ કર્ણ્યોપકર્ણ્ય વેદનું જ્ઞાન ગુરુ પાસેથી શિષ્ય, શિષ્ય પાસેથી બીજો શિષ્ય, એમ ચાલતું આવે. એમાં પુસ્તક, ગ્રંથ કે બીજા કોઈ વસ્તુને નીડ રહે નહીં. એને શ્રુતિ કહેવાય છે. હવે આજે 4 વેદના નામ ખ્યાલ હોય ને તોય બહુ મોટા ભાગ્યની વાત છે. બોલો કયા કયા વેદ છે? ના, સ્ટાર્ટિંગથી બરાબર ક્રમમાં કહેવાનું. હા હા હા. પછી છેલ્લો કયો? અથર્વવેદ. હજી ક્રમમાં નથી આવ્યો. પહેલો કયો છે? પહેલો ઋગ્વેદ આવે, પછી બીજો યજુર્વેદ આવે, પછી ત્રીજો સામવેદ નહીં, સામવેદ. હા, સામવેદ. અને ચોથો, હવે યાદ રાખજો ભૌમિકભાઈ, નેક્સ્ટ ટાઈમ પૂછીશ. હા, કેટલા વેદ છે સ્નેહલભાઈ? 4 છે. પહેલો કયો છે? ઋગ્વેદ. બીજો હજી અથર્વવેદ ચાલે છે. બીજો યજુર્વેદ છે. ત્રીજો અને ચોથો અથર્વવેદ છે. એમાં આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમનો વેદ કયો છે?
સામવેદ છે. મહારાજની શાખા કઈ છે? કઈ? કૌથુમી. બરાબર છે? બરાબર લાગે છે? કઈ શાખા છે દાદા? કઈ શાખા છે? લો, આ મૂળનું જ્ઞાન તમને ખબર નથી હજી. શાખા એટલે ના, સંપ્રદાય નહીં. મહારાજ બ્રાહ્મણ કુળમાં જન્મ મહારાજે ધારણ કરેલો. બરાબર છે? એટલે જે કોઈ બ્રાહ્મણ હોય, આમાંથી કોઈ બ્રાહ્મણ છે? અચ્છા, તમે છો. શું નામ તમારું? ભટ્ટ છો. ઓકે. હવે જે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલા હોય એમનો વેદ નિશ્ચિત હોય છે. પરંપરાથી જે ઋષિના વંશમાં જે આવતા હોય એમનો એ વેદ કહેવાય. હવે મહારાજ સામવેદ તો હતો મહારાજનો, પણ એની શાખાઓ પણ હોય છે. એટલે એમના વંશમાં એ શાખાઓ એનું ગાન થાય કે એનો પાઠ થાય. તો મહારાજ સામવેદમાં પણ કૌથુમી શાખા એ મહારાજની શાખા હતી. એમાં અત્યારે ફક્ત સામવેદની 3 શાખા અવેલેબલ છે. પૂર્વના સમયમાં 1000 બ્રાન્ચીસ હતી. શાખા એટલે બ્રાન્ચીસ. હવે કોઈને ભણવી છે એ શાખાને? લો, ના પાડો છો તો. ચાલે છે કોર્સીસ. હવે ઓનલાઈન સાંભળી લઈશું. એક શાખાને ભણવી હોય તો 12 વર્ષનો સમય લાગે છે. એવી કેટલી હતી? 1000 હતી. અત્યારે કેટલી છે અવેલેબલ? 3 છે. એમાંથી એક શાખા એટલે કૌથુમી, બીજી શાખા એટલે જૈમિનીય, અને હજી એક શાખા છે. તો આટલું ડીપ નોલેજ હતું. એ ડીપ નોલેજમાંથી ફક્ત આપણી પાસે 3 જો અવેલેબલ હોય તો બીજા વેદોની સ્થિતિ પણ આવી જ છે. આટલું બધું નોલેજ, આ વેદ, એનો નોલેજ અમુક મુગલોના આક્રમણોથી કે તક્ષશિલાની લાઇબ્રેરી હતી એમાં સેવ કરીને રખાવેલું, તો એ બધું નષ્ટ કરી દેવામાં આવ્યું. અને એમાં લગભગ આપણું નોલેજ સનાતન ધર્મનું એ બધું જ એમાં નષ્ટપ્રાય થઈ ગયું. આજે માણસ પોતાને ધાર્મિક કે છે, પણ શું એ વાસ્તવમાં ધાર્મિક છે ખરો? માણસ પોતાને ભક્ત કે છે, પણ પોતે ભક્ત છે ખરો? નહીં તો પછી વચનામૃતમાં જે ભક્તોના જુદા જુદા નામ લખેલા છે ને, એ જે તે લક્ષણ પ્રમાણે લાગુ પડતા હોય. એ પોતાનો અભ્યાસ કરવાનો એક વિષય છે. વચનામૃતમાં મહારાજે નામાનું એક વચનામૃત લખેલું છે કે જેવો એને જ્યારથી સત્સંગનો યોગ થયો ત્યાર પછી એને પ્રતિ વર્ષ પોતાના મનનો તપાસ કર્યા કરવો કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને બીજા વર્ષમાં મારું મન આવું હતું. હવે વચનામૃત આમાંથી દરરોજ કોણ વાંચે છે? આપણે વાંચીએ તો છીએ, પણ અનુસંધાન કેટલું રાખીએ છીએ? એક એક શબ્દ એ જે મહારાજે વચનામૃતમાં કહ્યા છે ને, એ બહુ યોગ્ય શબ્દ કહેલા છે. તો કહેવાનું તાત્પર્ય એ કે વેદોના મંત્રો એમાં સંપૂર્ણ નોલેજ હતું. આજે જેટલું છે એની અંદર પણ ઘણું બધું દેખાઈ આવે છે. તો મંત્ર, એની વાત આપણે કરતા હતા. મંત્રમાં ગજબની શક્તિ રહેલી છે. એ મંત્રને સિદ્ધ કરવો પડે. જેમ કે સ્વામિનારાયણ મહામંત્ર એની વાત કરીએ, કે દીક્ષા મંત્રની વાત કરીએ, કે બીજા કોઈ મંત્રની વાત કરીએ, એને જો તમારે સિદ્ધ કરવો હોય તો અમુક સંખ્યામાં એના જાપ તમારે કરવા પડે. મહામંત્ર જે હોય એ હાલતા, ચાલતા, ખાતા, પીતા, સૂતા, ઉઠતા, બેસતા એ દરેક ક્ષણે કરી શકાય છે. અત્યારે ઘણી બધી વ્યવસ્થાઓ સારી થઈ છે. ઇલેક્ટ્રિક માળાઓ આવે છે, એ તમે લઈને ફરો તો એ સ્વામિનારાયણ 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 જાપ કાયમ ચાલુ રહે.
માળાઓ હાથમાં લઈને ફરીએ તો પણ જાપ એના ચાલુ રહે. પણ હાલતા ચાલતા ખાતા પીતા એ મહામંત્રના જાપ થઈ શકે છે. એમાં એક મહાબળીયો મંત્ર એટલે સ્વામિનારાયણ મહામંત્ર છે. આમાંથી ખબર નથી કે કોને કેટલા જાપ કર્યા હશે, પણ દરરોજ જેટલા જાપ થાય એટલા લખીને રાખીએ તો આપણને એકાદ વખત ખ્યાલ આવે કે મારા જીવનમાં મેં સ્વામિનારાયણ મહામંત્રના આટલા જાપ કર્યા છે. કોઈ વખતે ચાતુર્માસમાં કોઈ હરિભક્તો એવો નિયમ લેતા હોય કે અમે કરોડોની સંખ્યામાં જાપ કરીશું. હવે જો 3 કરોડ જાપ કરવા હોય તો 4 મહિનામાં કેટલા દિવસ થાય એની સાથે એને ડિવાઈડ કરવા પડે. એની સાથે ડિવાઈડ કર્યા પછી એટલા જાપ એક દિવસમાં થવા જ જોઈએ, તો બરોબરની સંખ્યામાં એ જાપ થઈ જાય. અનુષ્ઠાન, એ મંત્રનું અનુષ્ઠાન કર્યા પછી મંત્રની સિદ્ધિ થઈ કહેવાય. મંત્ર હોય કે યોગ હોય એને સિદ્ધ કરવા હોય તો અમુક સંખ્યામાં એના જાપ કરવા પડે. મંત્ર શક્તિ હતી, એના પછી યંત્ર શક્તિ આવી. માણસ વિચાર કરે કે હવે મંત્રના જાપ આટલા બધા કરવા, એક જગ્યાએ બેસી રહેવું એના કરતાં યંત્ર શોધી લઈએ તો. આપણે મહાપૂજામાં બેસીએ છીએ તો સામે પેલું ચોરસ યંત્ર આપણે મૂકીએ છીએ, એવા યંત્રો આવ્યા. હવે યંત્રની ગોઠવણ જે એન્જિનિયર હોય એને ખબર હોય કેવી બનાવવામાં આવે. તો ધારો કે કોઈ મોટર બનાવવાની છે કે બીજી કોઈ રન કરવાની વસ્તુ બનાવવાની છે, તો એની અંદર પ્લસ માઇનસ નાના મોટા પાર્ટ્સ એ બધા ગોઠવાતા હોય. એ પછી યંત્ર યુગનો પ્રારંભ થયો. મંત્ર શક્તિથી યંત્ર યુગ એ સ્ટાર્ટ થયો. મોબાઈલ ડિવાઇસ છે એની અંદર ચિપ મૂકેલી છે, પણ જ્યાં સુધી એના કોડિંગ ના મૂકવામાં આવે ત્યાં સુધી એ મોબાઈલ રન ના થાય. એટલે એના કોડિંગ લેંગ્વેજ એ જાવા હોય કે બીજે કોઈ લેંગ્વેજના કોડિંગ હોય છે એના, એ મૂકીએ તો એ ડિવાઇસ રન થાય છે યંત્ર. એટલે છેલ્લે મંત્ર ઉપર આવીને ઊભું રહે છે. તો મંત્ર એ ખૂબ મહત્વનું સનાતન ધર્મનું એક પાસું છે. એમાં સ્વામિનારાયણ મહામંત્ર એ ખૂબ બળીયો મંત્ર છે. આપણે સ્વામિનારાયણ મહામંત્રની પ્રાગટ્ય એની કથા ઘણી વખત સાંભળી છે. સંવત 1857ના માક્ષર સુધી 13ને દિવસ સદગુરુ રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા. પછી એમના 14માની સભા યોજાઈ. દેશ દેશાંતરથી લાખોની સંખ્યામાં હરિભક્તો ત્યાં આવ્યા છે. સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી હવે ધર્મધુરા કોને સ્વીકારી છે? સહજાનંદ સ્વામીએ સ્વીકારી. સહજાનંદ સ્વામી પોતે ઉચ્ચ સિંહાસન ઉપર વિરાજમાન હતા. સામે દેશ દેશાંતરથી આવેલા હજારો લાખો હરિભક્તો મહારાજને સામે બેઠા છે. સંપ્રદાયનો પ્રારંભ છે. મહારાજની ઉંમર કેટલી હશે? 18 વર્ષ જેટલી ઉંમર છે મહારાજની. 11 વર્ષે ગૃહત્યાગ કર્યો, 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું અને પછીનું 1 વર્ષ. એટલે મહારાજની ઉંમર કેટલાની છે? 18 વર્ષની છે. હવે આજના 18 વર્ષના બાળકને તમે કહો તો હજી મોબાઈલના ગેમમાંથી ઊંચો નહીં આવે. તો 18 વર્ષની ઉંમરે જ્યારે મહારાજે ધર્મધુરા સ્વીકારી, સામે સંપ્રદાયની વિશાળ જવાબદારી મહારાજ પાસે, અને ત્યારે શીતળદાસ નામે કરીને એક વ્યક્તિ ત્યાં આવે છે. એને ખબર નહોતી કે મારા ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા છે. એટલે શીતળદાસે જોયું કે અહીંયા તો રામાનંદ સ્વામી નથી, એમની જગ્યાએ તો કોક બીજા બેઠા છે. એટલે સભામાં જોઈને જ પાછા વળતા થયા. એમને પાછા બોલાવ્યા કે તમે આવો. ત્યારે શીતળદાસ કહે છે, રામાનંદના દર્શન કાજ
અહીં આવ્યો હતો હું તો આજ, હતી આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોળું બીજે સ્થળ જોઈ. રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આજે હું અહીં આવ્યો હતો અને મારી આશા કેવી થઈ છે? નિષ્ફળ થઈ છે. એટલે હવે હું બીજે જઈને બીજા ગુરુની તલાશ કરું. સજાનંદ સ્વામી કહે છે કે તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે? શીતળદાસ કહે છે બહુ સારું થાય. એટલે સજાનંદ સ્વામી કહે છે, સુણી બોલ્યા શ્રીજી મહારાજ, રામાનંદને મળવું આજ, કરો આજ અહીં સ્થિર વાસ, થશે પૂર્ણ તે તમારી આશ. તમે આજનો દિવસ અહીંયા રોકાઈ જાઓ, તમને ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન અમે કરાવીશું. અને ત્યારે શીતળદાસ એમને ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે દિલનો નાતો, ગુરુ શિષ્યનો નાતો, એટલે ત્યાં રોકાઈ ગયા છે. મહારાજે શીતળદાસને સમાધિ કરાવી. સમાધિમાં સજાનંદ સ્વામી, સદગુરુ રામાનંદ સ્વામી એમના ત્યાં દર્શન કર્યા છે. અતિ આશ્ચર્ય એક થયું કે સહજાનંદ સ્વામી ત્યાં પણ છે અને પાછા ધરતી ઉપર પણ છે. અતિ આશ્ચર્ય. એક જ સ્વરૂપ, સમાન સ્વરૂપ બે જગ્યાએ કેવી રીતે? અને ત્યારે જ્યારે સમાધિ પૂર્ણ થઈ છે ત્યારે શીતળદાસ એ ડાયરેક્ટ સહજાનંદ સ્વામીના ચરણમાં પોતાનું મસ્તક નમાવે છે. અને એ જ વખતે શીતળદાસને સમાધિ માટે મહારાજે સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ કરેલો એ પ્રથમ વખત. ત્યારથી લઈને આજ દિવસ સુધી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીને અનેક ભક્તોના જીવન કેવા થયા છે? દરેક એમના સંકલ્પો પૂર્ણ થાય. જે માગો એ સંકલ્પો પૂર્ણ થાય. આવી રીતે ભગવાને સ્વહસ્તે પોતાના જ મુખેથી પોતે આપેલો આ મહામંત્ર છે. કળિયુગમાં અતિશય મહાબળીયો આ સ્વામિનારાયણ મહામંત્ર છે. મંત્ર, મહામંત્ર એમાં પણ તફાવત છે. સામાન્ય મંત્ર હોય એમાં સામાન્ય તાકાત હોય, મશીન હોય મશીન. આ તમને એટલે એક્ઝામ્પલ આપું કે જલ્દી સમજાઈ જાય. કોઈ વ્યક્તિ કોઈ સારું મિક્સર લઈ આવે, સસ્તું લઈ આવે તો કેટલા દિવસ સુધી ચાલે? અને હાઈ કેપેસિટીનું કે સારી કંપનીનું લાવે તો જો દળવાનું હોય તો ઝડપથી કામ થાય. એમ મંત્ર હોય એમાં સ્વામિનારાયણ મહામંત્ર છે એ પણ અતિશય બળિયો મહામંત્ર છે. સંપ્રદાયમાં પાને પાને સ્વામિનારાયણ મહામંત્રોનો મહિમા આલેખાયો છે. આપણે કાયમ ગાતા હોઈએ, તમારે પણ સાથે સાથે કે પછીથી ગાવાનું. જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. છે નામ મારા સ્મૃતિમાનેક, સર્વોપરી આજ ગણાય એક. અનેક પાતક પાપ કર્મ એ બાળી નાખે એવો આ મહાબળીયો સ્વામિનારાયણ મહામંત્ર છે.
સૌરાષ્ટ્રમાં ઝવેર ભક્ત કરીને મહારાજના એક બહુ સમર્પિત હરિભક્ત હતા. કાયમને માટે સ્વામિનારાયણ મહામંત્ર એ પોતાના દિલમાં પોતાની જીહ્વા ઉપર રાખીને ફરે એવા ભક્ત છે. દરરોજ વાડીમાં જાય, ત્યાં વાડીમાં કામ કરે, ઘરે આવે, કામ કરતા કરતા પણ મહામંત્રનો જાપ કરે, એવું એમનું જીવન હતું. એમની વાડીમાં એક કૂવો હતો. કૂવા પાસે પાણી ભેગું કરવાનો એક ટાંકી જેવું કંઈક હોય છે, હોજ હોય છે. હવે એ હોજમાં એક કાળો સાપ રહેતો. કૂવાનું પાણી કેવું હોય, ઉપરથી જુઓ તો કેવું લાગે, થોડું ડોળું લાગે, થોડું ગંદા જેવું લાગે, પણ બહાર કાઢો ત્યારે એકદમ સાફ, એકદમ ચોખ્ખું લાગે. એટલે એમાં ઘણા બધા સાપ જોયેલો. હવે ઝવેર ભગતની વાડી, એમનો કૂવો ગામની નજીક, એટલે ગામમાંથી સવારમાં બહેનો એમના કૂવા પર પાણી લેવા માટે જાય. ત્યાં હોજ હતો, એમાંથી પાણી ભરીને બધા જાય. હવે સવારનો સમય, મશાલો ગમે તેટલી લાગી હોય કે દીવાઓ લાગેલા હોય, છતાં પણ સાપ તો ત્યાં હતો જ. અને ઘણા બધાએ જોયેલું હતો. એટલે ઘણા બધાએ ઝવેર ભગતને કહ્યું કે ભગત, આ સાપ અહીંયા છે, કોક દિવસ કોકને કરડ હશે, એટલા માટે તમે આનો કંઈક ઉપાય કરો, આને કાઢીને અહીંથી ક્યાંક નાખી આવો. ઝવેર ભગત કહે છે કે હું કેવી રીતે એને કાઢું? એ તો મહારાજે કદાચ વાડીમાં મોકલ્યો હશે, ભાગ્યશાળી જીવાતમાં હશે, એટલે એમને બહુ ધ્યાન દીધું નહીં. દરરોજ કોકને કોક કે સાપને કાઢો, સાપને કાઢો, સાપને કાઢો, પણ કાઢે નહીં. એક દિવસ સવારમાં બીજા કોઈ તો આવ્યા નહીં, પણ ઝવેર ભગત વહેલા આવી ગયા. પાણીમાં કંઈક હાથ નાખ્યો હશે અને પેલો સાપ એમને કરડ્યો. સાપ કોઈનો ભાઈબંધ થાય? એ તો કરડ્યો એમને. જેવો સાપ કરડ્યો અને ઝવેર ભગત ત્યાં પડી ગયા. પછી કોક આવ્યું, જોયું, આમના મોઢામાંથી તો ફીણ નીકળે છે. સાપનું ઝેર આમના શરીરમાં ચડતું જ જાય છે. આપણા શરીરમાં સાપનું ઝેર છે ને, એ જ્યારે દંશ આપે પછી ધીમે ધીમે એનો પ્રભાવ વધતો જાય. એટલે શરીર કેવું થાય? કાળું થાય, નીલું, પેલું બ્લુ કલરનું થાય. મહાદેવજીએ વિષ પીધું તો ગળો કેવો થયો? નીલવર્ણ થયો, એટલે નીલકંઠ મહાદેવ કહેવાયા. તો સાપ કરડ્યો. ઝવેર ભગતને ઉચકીને બધા ઘરે લઈ આવ્યા. પેલા કે આને બોલાવો, પેલાને બોલાવો, પેલાને બોલાવો. ઝવેર ભગત કહે છે કોઈને બોલાવવાની કાંઈ જરૂર નથી. બસ તમે બધા ભેગા થઈને ગામમાંથી બસ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન તમે કરો. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ ઇતિહાસ લખે છે કે જ્યારે ધૂન થઈ છે અને ઝવેર ભગતના શરીરમાંથી વિષનો પ્રભાવ દૂર થયો છે. આ વાત કહેવી અને સાંભળવી બહુ સહેલી છે, પણ પ્રેક્ટિકલી જો જીવનમાં એપ્લાય કરવા જઈએ તો આટલી બધી શ્રદ્ધા ટકે ખરી? એ ભક્તોમાં શ્રદ્ધા કેટલી ગજબની હશે. આજે પોતાના હૃદયને ચકાસવાનું છે, શું મારા હૃદયમાં ભગવાન સ્વામિનારાયણના મહામંત્ર પ્રત્યે, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે આટલી શ્રદ્ધા છે ખરી કે નહીં? આ પોતે દરેક વ્યક્તિએ પોતાના દિલને ચકાસવાની એક વાત છે. આપણે સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના ભક્ત જરૂર થયા, ભગવાન સ્વામિનારાયણને સમર્પિત જરૂર થયા, વડતાલ ધામને સમર્પિત જરૂર થયા, પણ સાથે સાથે કેટલીક વખતે ઘણી બધી વસ્તુઓનો યોગ થાય ને ત્યારે જીવનની લાઈન ઘણી વખત ડાયવર્ટ થઈ જતી હોય છે. એટલે નામાનું વચનામૃત એના માટે બહુ સારું છે કે દર વર્ષે જ્યારે કંઈક થાય ત્યારે શાંતિથી બેઠા હોય તો મોબાઈલને થોડો બાજુમાં મૂકીને પોતાના મનને ચકાસવું કે હું જે કાર્ય કરી રહ્યો છું
એ સંપ્રદાય માટે, સત્સંગ માટે, મારા જીવન માટે યોગ્ય છે કે અયોગ્ય છે? એવી પોતાની જાતે પોતાનો તપાસ કરવાનો. બીજા કોઈ કહે તો કોઈને વિશ્વાસ આવે નહીં, બીજા કોઈ કહે તો મનાય નહીં. પણ જો પોતે તપાસ કરે, પહેલા આવો હતો, અત્યારે આટલા ચેન્જીસ થયા છે, એમાં યોગ્ય શું અને અયોગ્ય શું, તો દરેક વ્યક્તિના જીવનમાં ખરેખર અવશ્ય પરિવર્તન આવે અને આવીને આવે. તો મહારાજના નજીક જવાય. નહીં તો સત્સંગનો યોગ થયા પછી આમાંથી ક્યારે દૂર થઈ જવાય એ કશું નક્કી ના કહેવાય. હા, તિલક ચાંદલા, માળાઓ, હરિભક્તોનો યોગ બધું વધે, પણ મન પાછું બીજે રવાડે ચડી જાય. આવ્યો તો ભગવાનની ભક્તિ કરવા અને થાય છે બીજું કાર્ય. એટલે પોતાના મનનો અભ્યાસ જરૂર ને જરૂર અવશ્ય કરતા રહેવો. શ્રદ્ધા એનું જ નામ છે. આ શ્રદ્ધા એ શબ્દ કોઈ સામાન્ય નથી. સત્સંગી જીવનમાં સદગુરુ શતાનંદ સ્વામીએ શ્રદ્ધા માટે એવું લખ્યું, શાસ્ત્રીય શ્રેયસ સાધને ત્વરિકા પૂર્તિકા શ્રદ્ધા. શાસ્ત્રોમાં કહેલ સાધનો એને તરત એપ્લાય કરવાની જે ઉતાવળ, એનું નામ શ્રદ્ધા. હજી કરશું, હજી વિચાર કરશું એવું નહીં, તરત જ એપ્લાય જીવનમાં કરી દે, એનું નામ છે શ્રદ્ધા. એ શબરી, એની શ્રદ્ધા કેટલી જબરી હશે. પ્રભુ શ્રી રામ મારી કુટીરે આવશે, દરરોજ જંગલમાંથી ફૂલ લઈ આવે, ફૂલ રસ્તા ઉપર પાથરે કે મારા પ્રભુ જ્યારે વનમાંથી આવે ત્યારે એમના પગમાં કાંકરા કે કાંટા વાગેલા હશે, એટલે આ ફૂલની પથારી ઉપર ચાલશે તો કેવું કોમળ એમને લાગશે. એટલું જ નહીં, બોર લઈને આવે દરરોજ. હવે બોર એ તો એક ફ્રૂટ છે, એ કાયમ સારું રહે ખરું? એ તો બગડી જાય, કાં તો સૂકા થઈ જાય. પણ પ્રભુને કેવા બોર ખવડાવવા છે? મીઠા અને સારા લીલા બોર ખવડાવવા છે. એટલે દરરોજ બોર લઈને આવે, દરરોજ મૂકે, જૂના થાય એટલે પાછા જવા દે. આ બહુ ગજબની શ્રદ્ધા કહેવાય. અને ત્યારે ભગવાને પણ એની કુટીરે અવશ્ય જવું પડ્યું કે ના, આ શબરી મારી પ્રતીક્ષા કરે છે એટલે મારે એને ત્યાં જવું છે. આવા તો આપણા અનેક શાસ્ત્રોમાં પાને પાને ઉલ્લેખ થયેલા છે. એટલા માટે જ્યારે પણ સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કરીએ ત્યારે ખૂબ શ્રદ્ધાથી કરીએ. દિવસમાંથી કેટલી માળા કરીએ છીએ એ મહત્વનું નથી, પણ મહારાજની મૂર્તિને સંભાળીને, મહારાજનું અનુસંધાન હૃદયમાં રાખીને કેટલા જાપ કરીએ છીએ અને કેટલી માળા કરીએ છીએ એ બહુ મહત્વનું છે. હાલતા ચાલતા ખાતા પીતા માળા કરતા હોય, સ્વામિનારાયણ મહામંત્ર ન બોલતા હોય તો એ માળા ખાલી લાકડાના પાણા જેવી થઈ જાય છે. ઘણા વ્યક્તિઓને એવી એક ટેવ પડી જાય કે ખુલ્લી માળા લઈને આટા મારે અથવા એને ફેરવતા હોય. માળા ફેરવવાના પણ કેટલાક નિયમ છે. ખુલ્લી માળા ફેરવી શકાય, આ આંગળી ઉપર જ માળા ફેરવવી જોઈએ, આંગળી ઉપર માળા ફેરવી શકાય. કોઈને દોષ આપવો હોય તો તમે કઈ આંગળી વાપરો? એટલે એ સીધો રહેજે, કઈ આંગળી આવે? દોષની આંગળી આવે. એટલે આ આંગળી આપણે જ્યારે ઊંચી કરીએ ત્યારે નેગેટિવ, નકારાત્મક શક્તિઓને કહીએ છીએ, જુઓ હું મહામંત્રનો જાપ કરું છું, મારી તરફ આવતા નહીં. એટલે આ આંગળીને એના માટે આપણે સીધી રાખવાની હોય છે. ઘણા કે તો ખાલી કીધું હશે એટલે આમ ચાલુ થઈ જાય પાછા. એટલે આ આંગળી ઉપર જ માળા ફેરવવાની હોય. પાછું મણકો ફેરવીને છેલ્લો મણકો આવે ત્યારે પાછી ઊંધી ફેરવી દેવાની. આ તો તમે બધા જાણતા જ હો, પણ પાછું તમને યાદ કરાવી દઉં. નહીં તો ઘણી વખત કાયમનું થઈ જાય ને એટલે પાછું જવા દો ને, ચાલશે, કંઈ વાંધો નહીં. ક્યાં માથાકૂટ કરવી દર વખતે ફેરવવાની? એટલે માળા ફેરવવાના પણ નિયમ છે, એને ઢાંકીને કરવી પડે. ગૌમુખીઓ સરસ બધાને તમે લઈને બેઠા છો, તેવી ગૌમુખી હોય, અથવા હવે અમારે તો સારી વ્યવસ્થા છે ખેસ, એટલે અમે ખેસમાં પણ માળા ઢકાવી જોઈએ. તો મહામંત્ર એ શ્રદ્ધાથી થાય. શ્રદ્ધા હોય
તો 10 વખત 11 વખત કે 108 વખત કરેલ મહામંત્ર પણ અનેક ગણું ફળ આપનાર બની જાય છે. કોઈ કહે કે મેં 51 માળા ફેરવ્યા છે, પણ આમ પતાવી દે તો 51 તો એ કંઈ કામની નહીં. કોઈ કહે કે મેં 108 ફેરવી તો 108 મણકા એક માળા કરી અને મહારાજનું અનુસંધાન રાખ્યું તો પણ એ બહુ સિદ્ધ થઈ કહેવાય. એ તમે લગભગ મંદિરે બધા હરિભક્તો એવી સન્ડે આવો છો, અહીંયા ઘણી વખત સુધી તમે ભજન કરો છો, પણ બેઠા બેઠા દર રવિવારે તમારે બધાએ અભ્યાસ એક કરવાનો. આપણી સમક્ષ પ્રત્યક્ષ વડતાલ ધામના લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપ એવા લક્ષ્મીનારાયણ દેવ છે, હરિકૃષ્ણ મહારાજ છે. શાંતિથી બેસીને એ મહારાજની સામે દર્શન કરતા કરતા ચરણથી મસ્તક સુધી એક એક મનકે મણકે જ્યારે મહામંત્રનો જાપ કરીએ તો એ સમય સફળ થયો કહેવાય કે ના કહેવાય. આવીને આ ખૂણામાં પેલા ખૂણામાં બહારની સાઈડ આ સાઈડ બીજી ત્રીજી ચર્ચાઓ કર્યા કરીએ એના કરતાં ભજન કરીએ તો કેટલું સારું. એટલે એકાદ માળા એવી ફેરવવાનો અભ્યાસ રાખજો. આ એકાદ માળા એટલે કહું છું કે પછી ધીમે ધીમે વધતી જાય, પછી જે આનંદ આવતો જાય એ આનંદ પછી એને વધારે ઓટોમેટિકલી વધારે કે હજી પણ હું વધારું. એટલે અહીંયા આવીને મહારાજના દર્શન કરતાં કરતાં ક્યારે ફક્ત ચરણના દર્શન કરો. અહીંથી ચરણ દેખાય કે ના દેખાય? મહારાજના ચરણ અવશ્ય દેખાય. તો આવી રીતે મહારાજનું મુખારવિંદ કેવા સરસ આપણે શિકાગો પેલેટાઇન ધામને સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ મળ્યા છે. અતિશય રૂપાળા છે. લક્ષ્મીનારાયણ દેવ કેવા રૂપાળા છે. એમાં પણ મહારાજનું તેજ એ તો છે જ, મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરેલી છે. બીજું અહીંયા 7 વર્ષથી સંતો અવિરત મહારાજની ખૂબ પવિત્રતાથી સેવા કરે છે ને, એટલે પણ આ મૂર્તિ આપણને સુખ આપે. મૂર્તિના સેવાના નિયમો પણ કેટલાક હોય છે. હવે અહીંયા મુક્તપ્રકાશ સ્વામી સેવા કરે, એમના પહેલાં ભક્તિ સ્વરૂપ શાસ્ત્રી હતા, સ્વયંપ્રકાશ શાસ્ત્રી હતા, અનંત પ્રકાશ શાસ્ત્રી હતા, માધવ સ્વામી હતા, બીજા કોણ હતા? હરિપ્રકાશ સ્વામી હતા, ધર્મકિશોર સ્વામી હતા. બધાએ સેવા કરી છે. બહુ પવિત્રતાથી સેવા અહીંયા થતી હોય છે કાયમ. સોળે હોય. હવે તમે તો તરત ક્યાંક અડી દે જાઓ, કેટલી દુનિયામાંથી ફરીને આવતા હોય, એટલે મહારાજને એવા ને એવા સ્પર્શ થઈ શકે નહીં. ખૂબ પવિત્રતાથી મહારાજને થાળ થાય. એ તમે બધા 2-3 દિવસનું ભોજન કરેલું જમી જાઓ, મહારાજને તો દરરોજ ફ્રેશ જમાડીએ. એક જગ્યાએ તો 6 મહિનાના રોટલા મેં જોયા હતા ફ્રોઝનમાં. બોલો. પાછું એને ગરમ કરીને ખવાય. વાંધો નહીં, દેશ એવો છે, કાળ એવો છે, એટલે પણ પવિત્રતાથી સેવા થાય. એટલે આ મહારાજ સૌના સંકલ્પ પૂર્ણ કરે છે. કેટલાય હરિભક્તો અહીંયા એવા આવે છે કે મહારાજ પાસે સંકલ્પ કરે અને એનો સંકલ્પ જરૂર ને જરૂર પૂર્ણ થાય. પૂનમના દિવસે નારિયેળ અને ખાંડ લઈને બધા હરિભક્તો સંકલ્પ મહારાજ પાસે મૂકતા હોય. આ તમને ખ્યાલ છે? પૂનમના દિવસે નારિયેળ અને ખાંડ શું કામ લાવવાની? નહીં ખબર? કોણ કોણ લાવ છો? પૂનમે કોણ કોણ આવો છો? જે નથી આવતા ને આ લાઈનમાંથી, સ્નેહલભાઈ આવું ચાલે નહીં બધું. હા, પૂનમે તો જરૂર આવવું પડે. ભૌમિકભાઈ, પૂનમ એની આજ્ઞા મહારાજે વડતાલમાં કરવાની આજ્ઞા આપેલી છે. ક્યાં આપી છે? વડતાલમાં પૂનમ પ્રતિ પૂર્ણિમા જવું એવું મહારાજે આજ્ઞા આપી છે સત્સંગી જીવનમાં. હવે દર મહિને વડતાલ જાવ તો શું થાય? 4 દિવસ તો એમાં જ નીકળી ગયા, પાછું ટિકિટનું જુદું. એટલે વડતાલ ધામની બ્રાન્ચ આપણને અહીંયા શિકાગોમાં પેલેટાઇન ખાતે મળેલી છે. એટલે લક્ષ્મીનારાયણ દેવના અહીંયા દર્શન કરો, એ વડતાલ ધામમાં મહારાજના દર્શન કર્યા હોય એટલું પુણ્ય આપણને પણ આ
શિકાગોમાં પેલેટાઇનમાં દર્શન કર્યાથી પ્રાપ્ત જરૂર ને જરૂર થાય. એટલે પૂનમે અવશ્ય આવું નારિયેળ, ખાંડ કે બીજી કોઈ વસ્તુ મહારાજને અર્પણ કરવી. પૂનમના દિવસે દર્શન કરે તો પૂર્ણ મહિનામાં એના જે સંકલ્પો થયેલા હોય ને એક દિવસે આપણે મહારાજ પાસે રજૂ કરીને એટલું ફળ એક દિવસે પ્રાપ્ત થઈ જાય. એટલો પૂનમનો મહિમા છે. અમારે તો મુંબઈથી એક ટ્રેન આખી ભરાઈને જાય છે પૂનમના દિવસે. દરરોજ રાત્રે નીકળે, સવારે ત્યાં દર્શન કરે અને પાછા સાંજે ત્યાંથી દર્શન કરીને અને હમણાં જ પાછી બુલેટ ટ્રેન ચાલુ થવાની. એટલે 1 કલાકમાં સીધા વડતાલ ને વડતાલથી પાછા મુંબઈ. બુલેટ ટ્રેનનું સ્ટેશન પાછું ઉત્તર સંડામાં આપ્યું, વડતાલની બિલકુલ બાજુમાં. એ શું કામ ત્યાં મૂક્યું સ્ટેશન ખબર છે? વડતાલ માટે મૂકેલું છે, કેમ કે મુંબઈના હરિભક્તો વધુ ત્યાં આવતા હોય એટલે સીધા ત્યાંથી વડતાલ ને પાછા ત્યાંથી મુંબઈ. કેટલી બધી વ્યવસ્થાઓ થઈ છે. ઘણા હરિભક્તો પૂનમના દિવસે ચાલતા ચાલતા પદયાત્રા કરીને આવતા હોય છે. અમારે અશ્વિનભાઈ છે એ કાયમ પૂનમના દિવસે પદયાત્રા કરીને આવતા હોય છે. તો આપણામાં એવા હરિભક્તો ઘણા બધા છે. જે કોઈ કાર્ય કરીએ એ શ્રદ્ધાથી કરીએ. પૂનમ ભરીએ, મહામંત્રનો જાપ કરીએ તો એ શ્રદ્ધાથી થયેલું કાર્ય એ અનેક ગણું પુણ્યદાયી બની જતું હોય છે. સ્વામિનારાયણ મહામંત્ર એ એક વખત શ્રદ્ધાથી બોલે, ભાવથી બોલે, વિશ્વાસથી બોલે તો એનું ફળ એ તરત મળનારું થઈ જાય છે. શ્રદ્ધા, વિશ્વાસ આ 2 શબ્દ છે ને એકબીજાના પૂરક છે. હવે તમે બધા ગુજરાતી વાળા છો એટલે તમને તરત ખ્યાલ આવશે. પેલા અમારા પાછળ યંગસ્ટર બેઠા છે ને એમને લગભગ ઓછો ખ્યાલ આવશે, પણ કહી દઉં, શ્રદ્ધા અને વિશ્વાસ આ બેમાં શું તફાવત છે? બોલો, કઈ નહીં ને? સેમ જ નહીં લાગતું? યોગેશભાઈ શું લાગે? આમ તો સેમ લાગે ને. એક રીતે જોવા જાઓ તો શ્રદ્ધા છે, વિશ્વાસ છે. તમે વિશ્વાસ રાખો તો થાય, તમે શ્રદ્ધા રાખો તો થાય. હવે સમજાયું? પણ સૌથી પહેલા શ્રદ્ધા અને પછી બીજા બધા સાધનો. એટલે શ્રદ્ધા એ સ્ટાર્ટિંગમાં હોય તો વિશ્વાસ ઓટોમેટિકલી આવે જ છે. પણ શ્રદ્ધા આવવી જોઈએ. એટલે શ્રદ્ધા એ મુખ્ય પાયો છે. કોઈ પણ બિલ્ડિંગ બનાવવી હોય તો ફાઉન્ડેશન બનાવવું પડે કે સ્ટાર્ટિંગથી કોઈ ઉપરથી નીચે બનાવે? નીચેથી જ બનાવે ને. ક્યાં સુધી કોઈએ જોયું કે મારે તો ગિનિસ બુકમાં નામ લખાવું છે, ઉપરથી બિલ્ડિંગનું કામ ચાલુ કરું? દુનિયામાં થયો કોઈ આવો? તો નીચેથી ફાઉન્ડેશન થાય ને ઉપર સુધી પહોંચાય છે. તો આવો મહાબળિયો સ્વામિનારાયણ મહામંત્ર છે. છેલ્લે કયું છે? ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ સમસ્ત અર્થ. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. સુખી કરે સર્વ ટાળે, અંતે વળી અક્ષરધામ આપે. સ્વામિનારાયણ મહામંત્રમાં કેટલા અક્ષર છે? 6. એટલે આ મહામંત્ર કેવો કહેવાય? ષડક્ષરી મહામંત્ર કહેવાય. કયા કયા 6 અક્ષર છે? સ્વા, મી. હવે તમે માળા કરો ત્યારે સાચું બોલજો. કેવું બોલો છો? સ્વામિનારાયણ 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 એવું બોલો છો? મ છે કે મી છે? જો ઉતાવળ કરો તો સ્વામિનારાયણ 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 મ થઈ જાય.
હવે તમારા નામમાં કોઈ આવો જોતું કરી નાખે તો કેવું થાય? નારાયણ નામ હોય ને નારાયણ કરી દે તો? કોઈ બીજો કોઈક નામ હોય, હવે કોઈનું નામ આપણે લેવું નથી, પણ સ્વામી નારાયણ એ પ્રોપર બોલાવવું જોઈએ. ષડક્ષરી મહામંત્ર છે. જો પ્રોપરલી થાય તો એનું ફળ પણ કેવું મળે? બરાબર મળે. સંસ્કૃત ભાષાની આ વિશેષતા છે. એકાદ શબ્દ પણ જો આગો પાછો થઈ જાય તો પણ એનું ફળ પાછું ચેન્જ થઈ જતું હોય છે. આપણે ભાગવતમાં એક વાત આવે છે, એ તમે ઘણી વખત સાંભળી હશે. ઇન્દ્ર શત્રોર વિવલધસ્વ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઋષિ હતા. એમને દેવતાઓનો ત્યાગ કર્યો. એમના બદલે દેવતાઓના ગુરુ વિશ્વરૂપ ઋષિ થયા. મહારાજે શિક્ષાપત્રીમાં નારાયણ કવચનો જાપ કરવાની આજ્ઞા કરી. તો નારાયણ કવચનો ઉપદેશ જેમને આપેલો છે એ કોણ છે? વિશ્વરૂપ ઋષિ છે. એ દેવતાઓના ગુરુ થયા. ઇન્દ્રએ વિશ્વરૂપ ઋષિને માર્યા, એમની હત્યા કરી. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. વિશ્વરૂપ ઋષિના પિતા હતા ત્વષ્ટા ઋષિ. એ ત્વષ્ટા ઋષિ વિચાર કરે કે એક તો મારો દીકરો તમારા ગુરુ થયા, તમારું સારું કર્યું, તમને વિજય કર્યા, અને પાછા તમે એમની હત્યા કરો છો. એટલે વિશ્વરૂપ ઋષિના પિતા એમને એક યજ્ઞ કર્યો કે ઇન્દ્ર જો મારા દીકરાને મારતો હોય તો હવે હું યજ્ઞમાંથી એવો દીકરો પ્રાપ્ત કરું કે જે ઇન્દ્રને મારે. સમજાઈ ગયું? વાત બહુ લાંબી હતી પણ મેં શોર્ટમાં કહી. ઇન્દ્રને મારે એવો દીકરો મારે યજ્ઞમાંથી પ્રાપ્ત કરવો છે. એટલે પુત્ર કામેષ્ટિ યજ્ઞનો પ્રારંભ કર્યો. યજ્ઞમાં બેઠા. હવે એમાં મંત્ર બોલવાનો હતો, ઇન્દ્ર શત્રોર વિવલધસ્વ, કે ઇન્દ્રને મારે એવો ઇન્દ્રનો શત્રુ આમાંથી ઉત્પન્ન થાય. બરાબર સમજાય છે? ખાસ સાંભળશો તો સમજાશે. બરાબર? ઇન્દ્રને મારે એવો ઇન્દ્રનો શત્રુ આમાંથી ઉત્પન્ન થાય. ઇન્દ્ર શત્રોર વિવલધસ્વ આ સંસ્કૃતમાં છે. બરાબર મંત્ર બરાબર છે, પણ શું થયું? ઇન્દ્ર શત્રોર વિવલધસ્વ એમાં ઉદાત્તનો અનુદાત્ત થયો અને અનુદાત્તનો ઉદાત્ત થયો. હવે ઉદાત્ત અને અનુદાત્ત શું? જ્યારે સંસ્કૃત ભાષા એને તમારે બોલવી હોય તો એના ઉચ્ચારણ સ્થાન પણ નિશ્ચિત છે. ઉદાત્ત એટલે શું? ઉચ્ચૈહિ ઉદાત્ત એવી એક ફોર્મ્યુલા છે. એટલે ઉપરના તાળવેથી જે સ્વર બોલાય એને ઉદાત્ત કહેવાય છે. અનુદાત્ત એટલે નીચૈહિ અનુદાત્ત, જે નીચેથી બોલાય એને અનુદાત્ત કહેવાય, અને વચ્ચેથી જે બોલાય એને સ્વરિત કહેવાય. હવે ઊંધું થઈ ગયું. ઇન્દ્ર શત્રોર વિવલધસ્વ આવું બોલવાનું હતું, એના બદલે ઇન્દ્ર શત્રોર વિવલધસ્વ. ઈ લાંબો થઈ ગયો એટલે શું થયો? અનુદાત્ત થયો. હવે ખાલી આટલું જ કર્યું ને એમાં આખો ફરક બદલાઈ ગયો, અર્થ બદલાઈ ગયો. અર્થ શું થયો? ઇન્દ્રને મારે એવો શત્રુ ઉત્પન્ન થાય, ઇન્દ્રના હાથે મરે એવો શત્રુ ઉત્પન્ન થાય. ઇન્દ્રને મારવો છે અને એના બદલે ઇન્દ્રના હાથે મરે એવો એનો અર્થ થઈ ગયો. એટલે એક એક માત્રા એ સંસ્કૃત ભાષાની ખૂબ મહત્વની છે. ઘણી વખત અમારે યુવાનો પાછળ બેઠા છે. મને એ વાતનો આનંદ થાય કે બધાને સંસ્કૃત ભાષા પ્રત્યે બહુ રુચિ છે. આપણે સ્નેહલભાઈ છે, કિચનમાં બહુ સારી સેવા કરે, નાના સ્નેહલભાઈ. શિવ તાંડવ સ્તોત્ર એને ભણવું છે એવી એમની બહુ ઈચ્છા. હવે ઘણા બધા મને કહેતા હોય કે આ સ્તોત્ર ભણીએ, પેલું સ્તોત્ર ભણીએ. એટલે દરેક સ્તોત્ર છે ને એ બહુ પાવરફુલ હોય છે. કોઈ પણ સ્તોત્ર હોય એમાં પણ વડતાલમાં જોઈએ તો આરતી થાય, સંધ્યા આરતી પછી દરરોજ સ્તોત્ર બોલાવવાનો એક નિયમ હોય છે. જે પડવાનું સ્તોત્ર, બીજનું સ્તોત્ર, ત્રીજનું સ્તોત્ર, એવા બધા જુદા જુદા સ્તોત્રો બોલાતા હોય છે. તો સ્તોત્રની શક્તિ એ અદ્ભુત છે. તો ઘણા બધા સ્તોત્ર એ સંસ્કૃતમાં છે, એના પાઠ
એ જાપ કરતા રહીએ તો એ સ્તોત્ર પણ ફળદાયી બને, પણ પ્રોપરલી ભણીને કરવું. ઘણા કે અમને આવડી જશે ઇંગ્લિશમાં વાંચીને, ઇંગ્લિશ ભાષામાં લખેલું હોય, છેલ્લે એ આવે હરિકૃષ્ણ એવું બોલવાનું, હરિકૃષ્ણા, કૃષ્ણા, રામા એવું કરી નાખે. હવે રામ છેલ્લે જે આ કરે એનો અર્થ શું થાય ખબર છે? એ સ્ત્રીલિંગ શબ્દ બની જાય. છેલ્લે આ આવે તો સ્ત્રીલિંગ શબ્દ બની જાય, કારણ કે તાપ, ડાપ અને ચાપ આ 3 શબ્દ છે એ સંસ્કૃત ફોર્મ્યુલાથી સ્ત્રીલિંગ વાચક બનાવી દેતા હોય છે. હવે હરિકૃષ્ણા એવું કે, હરિકૃષ્ણ કે તો પુલ્લિંગ થાય, પણ હરિકૃષ્ણા કે તો સ્ત્રીલિંગ થાય. રામ કે તો પુલ્લિંગ થાય, પણ રામા કે તો સ્ત્રીલિંગ થાય. હવે ઇંગ્લિશ ભાષામાં પાછું આવું થઈ જાય છે, છેલ્લે આ લગાડ દેવાનો દરેક શબ્દમાં. એટલે ઇંગ્લિશ ભાષા વાંચીને એ એમનો મિનિંગ બરાબર છે, એ યુગલ ભક્તિમાં એમના મિનિંગ થાય છે, બરાબર છે, એ યુગલ ભક્તિ છે. એટલે કોઈ પણ મંત્ર બોલાય ત્યારે સંસ્કૃતમાં બોલવાનું હોય ત્યારે ખરેખર ખૂબ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો એનો અર્થ તરત બદલાઈ જાય. એટલે આજથી એક ધ્યાન રાખવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના થવું જોઈએ. શું થવું જોઈએ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધીમે ધીમે એક માળા થાય તો કોઈ વાંધો નહીં, આપણે કોઈને રેકોર્ડ આપવાનો નથી. એક માળા થાય પણ પ્રોપર ઉચ્ચારણ સાથે અને ભગવાનનું સ્મરણ કરીને કરીએ તો અતિશય ફળદાયી બનશે. તો એવો સ્વામિનારાયણ મહાબળીયો મહામંત્ર, એનો મહિમા શાસ્ત્રોમાં પાને પાને લખાયેલો છે. એ મહામંત્ર એવો છે કે તમે ભાવથી ગાઓ કે કુભાવથી ગાઓ પણ ફળદાયી જરૂર બને, પણ બરાબર એને ગાવો જોઈએ. તુલસીદાસજીએ તો ત્યાં સુધી કહ્યું, તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ, જો ખેતો में बोइए उलटा सुलटा बीज तुलसी, उलटा सुलटा बीज. આમાં તે ખેતી કોને કોને કરી છે? ઘઉં વાવતા હતા, બાજરો વાવતા હતા. હવે બાજરો વાવવાનો થાય ખેતરમાં એટલે એને એક એક દાણો મૂકતા હતા કે બધા એક સાથે મૂકતા હતા? એક સાથે. હવે ઊંધું પડે તો નીચે ના જાય પેલું, કે ઉપર જ આવે? ઉપર જ આવે ને. એ જ રીતે ભગવાનના મહામંત્રોનો જાપ ભાવથી કે કુભાવથી કરો, પણ એનું ફળદા કેવું બને છે? ઉર્ધ્વગામી બનાવે છે. સ્વામિનારાયણ મહામંત્ર એ પણ એવો બળિયો છે. તો આજથી આપણે આ મહામંત્રનો વિશેષ જાપ કરતા રહીશું. કળિયુગમાં મહામંત્રનો જાપ કરીને મોક્ષ અને ફળ એની પ્રાપ્તિ થાય છે એવું રામાયણ ઇત્યાદિ ગ્રંથોમાં, ભાગવત ઇત્યાદિ ગ્રંથોમાં, સત્સંગી જીવન ઇત્યાદિ ગ્રંથોમાં પણ લખેલું છે. હવે આપણે છેલ્લે એક કડી એક પદની ગાઈને પછી આગળ જઈશું. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે, રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, ઓ વળી કરતા ઘરનો કામ ઘડી ન વિસારીએ રે, વળી કરતા ઘરનું નામ ઘડીને વિચારીએ રે, ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં ભવ સાગર તરતા, ધર્મ સૂતનું ધ્યાન જ ધરતા વાર નહીં જ પાર કરતા, હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે, રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે, દુઃખ
દુઃખ પડે દિલગીર ના થાવું, સુખ મળે હર ખાઈ ના જાવું. ભૂખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાઉં. સદાય હિંમત હૈયેથી નવહારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. તો ચાલો આવા મહારાજનું સ્મરણ કરીને દરરોજ આપણા જીવનમાં ભજનની શક્તિ આપણે વધારવાની છે. મહામંત્રનો જાપ કરીને, એ મહારાજના હૃદયમાં દર્શન કરીને. ઘણી વખત વાત થઈ છે કે સેમિનાર કરવાનો છે, પણ એનો પ્રારંભ અત્યારથી થાય છે. દરરોજ એ મહામંત્રને હૃદયમાં માળા સાથે એવો દિલથી જાપ કરવો કે ત્યારે દિલમાં હૃદયમાં એ જે સેમિનાર થાય, જ્યારે થાય ત્યારે આપણને હૃદયમાં મહારાજના દર્શન થઈ જાય. તો આજની કથાને એ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. ભલા ભક્ત